ચેપ્ટર 15 તે બેસે અહીં. સ્નેહી પરમાર 1 જૂન 1971. સ્નેહી હરિભાઈ પરમાર, એમનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું સનાળિયા ગામ. તે બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ લોકપ્રિય બની છે. પીડા પર્યંત, યદા તદા ગઝલ એમના ગઝલ સંગ્રહ છે. કવિએ આ ગઝલમાં સભા એટલે કે માન ભર્યા સ્થાન, એમાં બેસવાની લાયકાત શેમાંથી મળે તેનું સુંદર વર્ણન કર્યું છે. બીજાને માટે સંવેદના, મોટા સ્થાન ઉપર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈ પોતાની જાતને પૂછવું, અને યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું. જો તમને યોગ્યતા ન જણાય તો તમારે સભામાંથી ઉઠી જવું જોઈએ. એવા નિખાલસ ચિત્ર કવિએ પોતાના અલગ અલગ શેરમાં રજૂ કર્યા છે. આ રીતે મનુષ્યના મહિમાનો આધાર વર્ણવ્યો છે. હુ આર યુ? આ ક્વેશ્ચનનો જવાબ આમાં મળે છે. તમે ખરેખર કેટલા અંશે સાચા છો, તમારા હૃદયથી કેટલા સાચા છો, તમારા વિચારોથી કેટલા સાચા છો, તમારા અંતર્મન એનાથી કેટલા સાચા છો. આ વસ્તુનો આન્સર તમને આમાં મળશે, અને અહીંયા એનો જવાબ મળશે. આ રીતે મનુષ્યના મહિમાનો આધાર વર્ણવ્યો છે. પ્રશ્ન અને તેના ઉત્તર, જેના દ્વારા કવિએ જાણે જાત તપાસ કરી, પોતાની જાતે જ સેલ્ફ ટેસ્ટિંગ, પોતે જાતે પોતાને સવાલ પૂછવાનું કહે છે. તમે પોતાની જાતને સવાલ પૂછો તો શું એનો ખોટો જવાબ આપી શકવાના છો? ના, ક્યારે નહીં. બિકોઝ મિરર નેવર સેઝ રોંગ. અરીસો ક્યારેય જૂઠું બોલતો નથી. ઓકે, અરીસો ક્યારેય જૂઠું ના બોલે. તમે જે સામે ઊભા છો એ જ દેખાવ, તમારા મનના જે વિચારો છે એ જ વિચાર એમાં પ્રગટ થાય. તો હંમેશા તમે પોતાની જાતને ઓળખો, અને તમને જ્યાં ખોટું લાગે ત્યાં એ કાર્ય ન કરો. તમને લાગે કે આ સાચું છે, ભલે એમાં 1000 મુસીબત હોય તો પણ એ જ કાર્ય કરો જે સાચું છે. માટે જ દરેક મનુષ્યએ પોતાની જાતને પૂછવા જેવા પ્રશ્ન અહીંયા સૂચવવામાં આવ્યા છે. પહેલા શબ્દાર્થ જોઈએ નીચે. સૂર્ય, ભાસ્કર, રવિ, આદિત્ય. હાથ, હસ્ત, કર, પાણી. ચરણ એટલે પગ. ક્ષણ એટલે પળ કે ઘડી. ઓપોઝિટ લાયક, ગેરલાયક. ઉઠવું, બેસવું. બે રૂઢિપ્રયોગ આપ્યા છે. આંસુ લૂછવું, કોઈનું દુઃખ દૂર કરવું. સૂર્ય તપવો મતલબ કે પ્રગતિના શિખર ઉપર હોવું, સફળતાની ટોચ ઉપર હોવું. વેન યુ ગોટ સક્સેસ. ઓકે, સો હિયર તમને સફળતા મળે એ સફળતાના શિખરો પર પહોંચો. આ કાવ્ય એનો મર્મ શું છે, મતલબ કે એની શોર્ટ સમરી, એકદમ નાની સમરી શું કહે છે. આ ગઝલમાં એટલું જ કીધું છે કે ખરેખર માણસ કઈ બાબતમાં સાચો છે. હું તો એમ કહું કે મંદિરમાં તમે પૈસા મૂક્યા પણ એનો ઉપયોગ ક્યાં થયો એ જોવા ગયા, તો તમે એના બદલે કોઈ ગરીબ દુઃખી એને ખવડાવો, એને કંઈક જમાડો, પેટ ભરો, એને ખુશ કરો, તો કદાચ ભગવાન ખુશ થશે. ભગવાનને પૈસાની જરૂર હોત તો આપણને શું કામ આપે? આપણી પાસે શું કામ રાખે છે? એ પોતે ના લઈ લે, નોટ બનાવવાનું મશીન જ લઈ જાય. ભગવાનને પૈસા જોઈએ છે ને બનાવવા નાખે. શું ફરક પડે છે? વોટ રમેશ, આ વસ્તુ શું જ ખોટી? આપણા મગજની અંદર આવું વિચાર ભરાઈ જાય છે. હે, આ ફોરેનર્સમાં આવા વિચારો છે. તમે ખ્યાલ હશે કે સ્પેસએક્સ જેનો હેડ ઇલોન મસ્ક એણે એવું કીધું છે, ઇન્ડિયા ઇઝ નોટ પુઅર, ઇન્ડિયા ઇઝ પુઅર ઇન થિંકિંગ. વેન યુ ગીવ ચેરિટી ટુ અધર, he become very poor because
You are not giving him work. When you give work, then he become rich. વાત તો સાચી છે. તમે ચેરિટી કરો છો, દાન આપો છો. તમે કોઈને દાન આપો છો તો એ વ્યક્તિ દાનના કારણે હા આજે તો મળી ગયું, કાલે બીજું આપશે, આના કારણે આળસુ બની જાય છે. પણ જો તમે દાનના બદલે કોઈને કામ આપો છો તો એ વર્ક કન્ટ્રી માટે થાય છે. અને દેશ માટે થતું આવું કામ એ ખરેખર તમને, તમારા દેશને, તમારી માતૃભૂમિને બહુ જ કામ લાગે છે. ચાલો, તમારા દિલની અંદર પોતાની જાતે પૂછવું કે કોઈક વ્યક્તિને દુઃખી જોઈ શું તમને પીડા થઈ છે? તમને એવું થયું છે કે એને હું મદદ કરું, હું હેલ્પ કરું? તમે પોતાનું કામ બગાડીને એ સમયે ઊભા રહ્યા છો? કામ બગાડીને, નવરા બેઠા આખો વાળતા હોય એ વખતે નહીં, પણ પોતાનું કંઈક પરફેક્ટ કામ હોય અને અચાનક તમે ત્યાં ઊભા રહી જાઓ, એવું બન્યું છે? તમે કોઈ ગરીબનું આંસુ લૂછ્યું છે? આંસુ લૂછ્યું પણ તમે એના દુઃખમાં તમે એને હેલ્પ કરી છે? તો ખરેખર તમે સભામાં બેસવાને લાયક છો. તમે સભામાં બેસવાને લાયક, એનો મતલબ કે તમે એક સન્માનજનક કામ કર્યું છે. તમે એક સન્માનજનક કામ કર્યું છે. સૂર્ય તપતો હોય જેનો મધ્યમાં બોસ, તમે કોઈ કંપનીના, ફેક્ટરીના માલિક હો, બોસ હો, પણ તમે તમારાથી નીચેના વ્યક્તિને ખખડાઈ જ નાખો, ગુસ્સો જ કરો કે ના, એની સાથે પણ એના દુઃખમાં, જેઠીમાં અથવા તો ડૉક્ટર વર્ગીસ કુરિયનની જેમ હેલ્પ કરો, કરી છે એવી હેલ્પ, તો તમે આ સભામાં બેસવાને લાયક છો. તમે સન્માનને લાયક છો. વાત ખોટી નથી ને? જેઠીમાં પોતાના કામદારોનું એક માતા જેટલું ધ્યાન રાખતી હતી અને વર્ગીસ કુરિયન દૂધને આ કેકની મલાઈ ચાટતા એક કર્મચારીને જોઈ બીજા દિવસે નિર્ણય લે છે કે દરેક કર્મચારીનો આમાં અધિકાર છે, એટલે દરેકને રિસેસ વખતે અડધો લીટર દૂધ પીવા. મતલબ આવી કેર કરનાર કોણ છે? આવી કેર કોણ કરે છે? આ જમાનામાં તો કેર કરનાર કોઈ રહ્યું જ નથી એવું લાગે છે સારા આપણને. અને એવી કેર કરવા માટે આપણે બધાએ એમાં ધ્યાન આપવું જોઈએ, સાથ સહકાર આપવો જોઈએ. બીજું, ચલો માનો કે કદાચ તમે કોઈને દાન આપ્યું, કીડિયારું પૂર્યું. કીડિયારું મતલબ તમને ખ્યાલ હશે જ્યાં કીડીઓ બહાર નીકળે, એનું હોલ હોય. તમને ખબર છે એ હોલની આસપાસ તમે ખાંડ અને લોટ એ નાખો ને તો કીડી ખાય, એનું પેટ ભરાય. ઘણા લોકો એ જગ્યાએ સિમેન્ટ પૂરી દે છે, એનાથી એ મરી જાય. જો તમને જન્મ આપવાનો અધિકાર નથી તો મારવાનો પણ અધિકાર નથી. માટે આ કાર્ય ન કરવું જોઈએ. તમે લોટ અને ખાંડ ભભરાવો એટલે કીડિયારું પૂર્યું. જ્યાં કીડીઓનું દર, કીડીઓ બહાર આવે છે, તમે લોટ અને ખાંડ ભભરાવશો તો એ કીડીઓ ખાશે, એનું પેટ ભરાશે. આ ખાવાનું આપણને ભગવાને આપ્યું છે. ત્યારે ભગવાને આપણને સંદેશ પણ આપ્યો છે કે દરેકનો સરખો હક છે. શિખાત્રી કે એમાંથી કીડીનો હક નહીં હોય. બરાબર? રાત્રે જમવા બેઠા, એઠું મૂક્યું, તો એઠું ના જ મૂકવું જોઈએ. એ આપણે શીખી ગયા ચેપ્ટર નંબર 6માં. સામગ્રી તો સહજની જ છે, પણ એ પ્રમાણે કદાચ એઠું વધ્યું અથવા તો એઠું નથી મૂક્યું ને વધ્યું છે, તો એ વધેલી વસ્તુ કોઈ ગરીબને ખાવા આપો જેનું પેટ ભરેલું નથી. કેટલાક ગરીબ હોય છે. તો અહીંયા એ પણ કહ્યું છે કે તમે કોઈને દાન આપો ને તો તમારા જમણા હાથે દાન આપ્યું તો ડાબા હાથને ખબર બી ના પડે કે દાન આપ્યું. મતલબ કે ગુપ્ત રાખો. તમે કેટલું દાન કર્યું, કેટલાનું દાન કર્યું, ક્યાં દાન કર્યું, કશું જ ના કહેવાનું હોય. પણ હું તો જોઉં છું કે ઘણી બધી ભોજનશાળા કે ધર્મશાળાઓમાં મોટી મોટી તકતીઓ મુકાવે છે. બહુ મોટી મોટી તકતીઓ પોતાના માતાના પિતાના ફોટા મુકાવે છે. અરે જીવતા હોય ત્યાર તો કેર લેતા નથી, મર્યા પછી ફોટામાં લટકાવો છો. ટૂંકમાં આખી જિંદગી મા બાપને લટકાવવાની ટેવ પડી ગઈ છે. આ વસ્તુ ખોટી છે. હું આના વિરોધમાં છું. હા, તમે કોઈને દાન કર્યું, ચેરિટી કરી અને તમે ગુપ્ત રાખી તો તમારામાં લાયકાત છે. યુ આર એલિજિબલ ટુ સિટ ઇન ધીસ કોર્ટ. તમે સભામાં બેસવા માટે લાયક છો. તમારી કઈ કઈ લાયકાત છે એ જ બતાવું છું. ફક્ત તમારામાં કઈ લાયકાત છે, એટલે તમે શું કરો
અહીંયા બેસવા માટે શું કરી શકે, આ વસ્તુ બતાવી છે. સાથે એવું પણ કહ્યું છે કે ખરેખર કોઈએ પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો હોય, સારું આટલું સર બોલે છે તો મારામાં ખરેખર આમાંથી કોઈ એબિલિટી છે ખરી? ખરેખર તો એટલું બી તમે પોતાની જાતને પૂછ્યું હોય ને તોય તમે એલિજિબલ છો, કારણ કે એવું તમે પોતાની જાતને પૂછી શક્યા, પોતાની જાતની સામે તમે પોતાની જાતની સામે એ કહી શક્યા, એટલા માટે તમે એલિજિબલ છો. તો આ એક જાણીતી વસ્તુ છે. સાથે ક્યારેક તમને એવું થયું હોય કે ના મેં તો કંઈ કર્યું જ નથી આમાંથી, હું કરીશ પછી બેસીશ, અરે એવો વિચાર આવ્યો તમે ઊભા થઈ ગયા, તો પણ તમે એલિજિબલ છો, કારણ કે વિચારને ફોલો કરવા માટે પ્રયત્ન તો કર્યો, એટલા માટે તમે ત્યાં પણ એલિજિબલ છો. તો આમ યદા તદા ગઝલમાંથી બહુ જ નાનકડું ને સરસ કાવ્ય લીધું છે, ગઝલ રૂપી નાનકડું કાવ્ય સ્નેહી પરમારનું આ કાવ્ય હવે જોઈએ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9th 10th 11th 12th ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી, સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. ચેપ્ટર 15 તે બેસે અહીં. હવે બુકમાંથી જોઈએ. ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. સ્નેહી પરમારનું આ નાનકડું કાવ્ય ટેક્સ્ટ બુકમાંથી એક્સપ્લેન કરું છું. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, આંસુ લૂછ્યું હોય મતલબ દુઃખ દૂર કર્યું હોય, તે બેસે અહીં. તે અહીંયા બેસવા માટે લાયકાત ધરાવે છે, તે વ્યક્તિ અહીં બેસી શકે છે. ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે. ને પછી છાતીમાં દુખ્યું હોય એટલે કે એનું દુઃખ તમે પોતે ફીલ કર્યું હોય, એનું દુઃખ તમે પોતાની જાતમાં અનુભવ્યું હોય તો તમે અહીંયા બેસો. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય પોલાઈટ. બાબા સાહેબ આંબેડકર પોતે જ્યારે બહુ ઉચ્ચ પદ ઉપર હતા, મતલબ કે આપણા કોન્સ્ટિટ્યુશનના જે બંધારણના ઘડવૈયા તરીકે હતા, બહુ સારી પોસ્ટ ઉપર હતા. અને એક વખત એમને કોઈ ફાર્મર એમને ફાર્મમાંથી કેરી એનું બોક્સ એમને ગિફ્ટ આપવા એમની પાસે બેઠો હતો. તરત જ એમણે એક વોચમેનને ત્યાંથી પાસ થતો જોયો. વોચમેને સેટ નજર કરીને પછી મોઢું ફેરવી લીધું અને ચાલવા માંડ્યો. હવે જુઓ બાબા સાહેબ આંબેડકરની ઉદારતા અને સફળતા પર પહોંચવા છતાં કેટલા પોલાઈટ હતા. એ વ્યક્તિને બોલાવ્યો, અરે વોચમેન અહીંયા તને આ પેટીમાંથી જે ગમે તે 5 કેરી તું લઈ લે, તારા પરિવારને ખવડાવજે. આ વોચમેન તો વિચાર કર્યો હતો કે બોસ છે, હું કેવી રીતે અડી શકું, પણ તરત જ આંબેડકરે પોતે ઝૂકી અને બોક્સ ખોલીને કીધું, આ રહી કેરીઓ, આમાંથી કોઈ પણ 5 પસંદ કરી અને તું તારા પરિવાર માટે લઈ જા, લઈ લે. આટલું દબાણપૂર્વક કર્યું ત્યારે એણે થોડું વિચારી અને 5 કેરીઓ લીધી, લઈ અને ચૂપચાપ એ પોતાની નોકરીના પ્લેસ ઉપર જ્યાં વોચમેન તરીકે હતો ત્યાં ઊભો રહી ગયો. આ જોઈ
ત્યાં બેઠેલા એમના એક સાથીદાર એમ થોડું આશ્ચર્ય લાગ્યું કે તમે તો આટલા મોટા છો એટલે તમને કેરીના બોક્સ ખેડૂતો આપવા આવે, પણ પહેલાને તમે કેમ કેરી આપી? એને બી 5 હોય, કદાચ એકાદ આપીએ, બગડેલી હોય બીજું આપી દઈએ. આપણે આ જ કરીએ છીએ ને. ખરાબ હોય એટલે નોકરને કામમાં પકડાઈ દો. નો, એને શું કીધું? તને જે ગમે એ લે. મતલબ કેટલા પોલાઇટ, પોતાની અંડરમાં કામ કરનાર વ્યક્તિને કેટલા સરસ રીતે સાચવે છે. પોતે બોસ હોવા છતાં ત્યારે એમણે જવાબ આપ્યો કે મારો નોકર ઈમાનદાર છે, મારો નોકર એક માણસ છે, એને પણ ઈચ્છા થાય, લાલસા થાય. જો એ લાલસા એના બોસ તરીકે હું પૂરી નહીં કરું તો કાલ ઉઠીને એના મનમાં ચોરી કરવાનો ભાવ જાગશે. એના બદલે જો એની ઈચ્છા હું પૂરી કરીશ તો એ મારા પ્રત્યે પૂરેપૂરી ઈમાનદારી દાખવશે. મારે વિશ્વાસ કરવાની જરૂર નથી, સંપૂર્ણ ભરોસો મૂકી શકાશે. વાત સાચી હતી. તો આમ જેમનો સૂર્ય તપતો હોય મધ્યમાં, એનો મતલબ કે હાઈ ડિગ્નિટી પર, હાઈ પોસ્ટ ઉપર હોવા છતાં કોઈને પણ એમનાથી નાના વ્યક્તિને કદી નાના ન ગણે, એની સાથે પોલાઇટલી વાત કરે, આ વ્યક્તિ, આવો વ્યક્તિ હોય એવા વ્યક્તિને વંદન કરવા જોઈએ. એવા પોલાઇટ વ્યક્તિ એને વંદન કરવા જોઈએ. તો કહે છે કે કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. એવો વ્યક્તિ સન્માનજનક, એને માન આપવાને લાયક ગણી શકાય. હાથ પોતાનોય ન જાણે. એક હાથથી દાન આપો તો હાથ પોતાનોય બીજો ન જાણવા પામે. મતલબ કે દાન કરો તો ગુપ્ત દાન કરો. તો આ વસ્તુની બાજુમાં જરા અહીંયા લખી રાખો ને કે ગુપ્ત દાન. ગુપ્ત દાન. એ જ પ્રમાણે પહેલામાં લખી રાખો પારકાનું દુઃખ દૂર કરવું. પહેલી 2 લાઈન છે એની બાજુમાં લખો પારકાનું દુઃખ દૂર કરવું. બીજી 2 લાઈન છે એમાં લખો વિનમ્ર હોવું. વિનમ્ર હોવું. તો પહેલામાં કહ્યું કે કોઈનું દુઃખ દૂર કરો. તમે જો કોઈનું દુઃખ દૂર કર્યું હોય, કોઈની પીડાને સમજી શક્યા હો તો તમે અહીંયા બેસવાને લાયક છો. સાથે હાથ પોતાનો એ જાણવા બીજો પામે નહીં. એમ કિડિયારું પૂર્યું હોય. કિડિયારું મતલબ કોઈને દાન આપ્યું હોય, ગુપ્ત દાન કર્યું હોય તે બેસે નહીં. ગુપ્ત દાન કર્યું હોય તે બેસે નહીં. તો આમ તમે જ્યારે ચેરિટી કરી હોય અને એ ચેરિટી કર્યા પછી તમે એના વખાણ ના કરો. કોઈને જણાવો જ નહીં કે મેં દાન આપ્યું છે, કયા વ્યક્તિને કેટલું દાન આપ્યું, કંઈ જ કહેવાની જરૂર નથી. 4th, એટલો લાયક ખરો કે હું અહીંયા બેસી શકું? શું હું એટલો એલિજિબલ છું કે હું અહીંયા બેસી શકું છું? આવો સવાલ પોતાની જાતને પૂછ્યો હોય તે બેસે. આવો ક્વેશ્ચન જો તમે પોતાની જાતને આવો સવાલ પૂછ્યો હોય તો તમે અહીંયા બેસવા માટે લાયક છો. તો આમ હું એટલો લાયક ખરો? મારામાં એવી કોઈ એબિલિટી છે કે હું અહીંયા બેસી શકું? ખાલી આવો સવાલ પણ પૂછ્યો ને તો પણ તમે બેસવાને લાયક છો. તે બેસે અહીં. માટે આમાં ચોથી પંક્તિમાં ટીક કરીને બાજુમાં લખો જાત તપાસ. જાત તપાસ. તમે જાત તપાસ કરી, પોતાનું સેલ્ફ ટેસ્ટિંગ કર્યું. તો પોતાની જાતને જ્યારે તમે તપાસ કરો છો, પોતાની જાતને પૂછો છો કે હું અહીંયા બેસી શકું છું, તો ખરેખર તમે લાયક છો. અને જે ક્ષણે
પોતાની જાતને પૂછ્યું અને મનમાં થયું કે ના ભાઈ, હું તો અહીંયા બેસવાને લાયક જ નથી, અને બીજા જ ક્ષણે ઊભા થઈ ગયા. બીજી જ ક્ષણે જે ઉઠી જાય, સભામાંથી ઊભા થઈ જાય, એવો વ્યક્તિ પણ અહીંયા બેસી શકે છે. જે બીજી જ ક્ષણે સભામાંથી ઉઠ્યું હોય તે બેસે પણ, એવો વ્યક્તિ અહીં બેસી શકે છે. તો આમ જે ક્ષણે પોતાની જાતને પૂછ્યું હોય અને પછી સભામાંથી જે ઉઠ્યું હોય, એવો વ્યક્તિ બેસે અહીં. તે બેસે અહીં. તો છેલ્લામાં લખો બાજુમાં, આત્મ સચ્ચાઈ. આત્મ સચ્ચાઈ, પોતાની જાતની સાચી હકીકત જે સમજી શકે એ બેસવાને લાયક છે. કે ના, હું ખરેખર અહીંયા બેસવાને લાયક નથી, હું તો ઊભો થઈને જઉં છું. તો ખરેખર એટલું તમે વિચાર્યું ને, એટલે તમે લાયક થયો. તો આખી શોર્ટમાં આ પાંચે પાંચ ફરીથી રિપીટ કરું છું, ધ્યાન રાખજો. જો તમે કોઈનું દુઃખ દૂર કર્યું હોય, તો તમે કોઈના પર ઉપકાર કર્યો હોય અને તમને એના ઉપકાર કે દુઃખને દૂર કરતી વખતે તમારા આત્મામાં, તમારા દિલમાં તમે એનું દુઃખ સહન કર્યું હોય, તો ખરેખર તમે બેસવાને લાયક છો. તો ખરેખર તમે બેસવાને લાયક છો. સભા એટલે કે તમે માન ભર્યા સ્થાનમાં. સભા શબ્દ છે ને અહીંયા છે, એનો મતલબ થાય માન ભર્યું સ્થાન. એમાં બેસવાને લાયક છો. બીજું છે કે સૂર્ય તપતો હોય. સૂર્ય તપવો એટલે કે તમે હાઈ પોઝિશન, હાઈ ડેઝિગ્નેશન પર હોવ, ઉચ્ચ પદ ઉપર હોવ, અને છતાં એ ઉચ્ચ પદ ઉપર હોવા છતાં તમે વિનમ્ર બનો, પોલાઇટ બનો. વિનમ્ર બની અને તમે કોઈને ઝૂક્યા હોવ, તમારા કરતાં નાના લેવલના વ્યક્તિને તમે હેલ્પ કરી હોય, તો ખરેખર તમે બેસવાને લાયક છો. ત્રીજું છે કે તમે કોઈને ચેરિટી કરી, દાન કર્યું, પણ ઢેરો પીટીને નહીં કે મેં આટલું દાન કર્યું, ફોટા લગાયા, લાભ કર્યું. નો, એક હાથથી દાન કર્યું, બીજા હાથને ખબર પણ ના પડે, મતલબ કે ગુપ્ત દાન, કોઈને જણાવવાનું નહીં. એ જ સાચું છે. તો તમે અહીંયા બેસી શકો છો. સપોઝ તમે પોતાની જાતને પૂછ્યું કે મેં આમાંથી શું કર્યું, ખાલી એટલો સવાલ પૂછ્યો પોતાની જાત પરીક્ષણ કરવા, આત્મ પરીક્ષણ કરવા માટે કે શું મેં આવું કંઈ કર્યું છે, તો પણ તમે ખરેખર બેસવાને લાયક છો. અને છેલ્લું કહે છે કે જે વ્યક્તિને થાય કે ના, ખરેખર તો મેં આમાંથી કંઈ જ કર્યું નથી, મારે તો ઊભા થઈને ચાલ્યા જવું જોઈએ, મેં આમાંથી કંઈ કર્યું જ નથી, મારે તો આમાંથી ઊભા થઈને ચાલ્યા જવું જોઈએ, આટલું પણ જો વિચારે, તો જે વ્યક્તિ આવું પણ વિચારે તો એ બેસે. એ વ્યક્તિ અહીંયા ખરેખર બેસવાને લાયક છે. એ વ્યક્તિ ખરેખર અહીંયા બેસવાને લાયક છે. તો આ વ્યક્તિના બેસવાની લાયકાત સભામાં એટલે કે માન ભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત અહીંયા વર્ણવી છે. તો આ હતું આપણું નાનકડું ચેપ્ટર નંબર 15 અહીંયા કમ્પ્લીટ થાય છે.